આદ્યંત મંગલમજાત સમાન ભાવમાર્યમ તમી સમજરામ રમાત્મદેવમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકરમ અંબિકેશમ. પ્રથમ શ્લોકમાં દિવ્ય કહ્યું, આદ્ય અંત મંગલમ જાત સમાન ભાવ. કેવા પરમાત્માનું ચિંતન કયું છે? આદિમાં, આદ્ય આદિમાં, મધ્યમાં, અંતમાં. આદિ, મધ્ય અને અંતમાં નિત્ય જે મંગલમય છે. આદિમાં મંગલમય, મધ્યમાં મંગલમય, અંતમાં મંગલમય અને સમાન ભાવમાર્યમ. જગતમાં એના સમાન બીજો કોઈ છે નહીં. એની જેની તુલનામાં બીજો કોઈ જગતમાં નથી, એના સમાન બીજો કોઈ જગતમાં છે જ નહીં. ગ્રંથકારે ધ્યાનમાં કહ્યું છે, એના સમાન જગતમાં બીજો કોઈ ન હોય. તમે એટલો મનથી વિચાર કરો કે એના જેવો કે એની તુલનામાં જગતમાં કોઈ ન હોય તો એનાથી મોટો બીજો કોણ હોઈ શકે? જેના સમાન કોઈ ન હોઈ શકે તેનાથી મોટો તો વાત જ ક્યાં રહી? આ કોઈ સામાન્ય શબ્દો નથી, સામાન્ય વાણી નથી. શ્રી મહાપુરાણના પ્રથમ શ્લોકની વ્યાસની વાણી છે કે જેની તુલનામાં જગતમાં બીજું કોઈ છે જ નહીં. મહાદેવની તુલનામાં કોઈ પણ ન આવે. તો બીજાની વાત જ ક્યાં રહી? અણસમજુ અજ્ઞાની લોકો પોતાના નિજ સ્વાર્થ ખાતર ગમે તે બોલે અને છૂટ છે. એને બોલવાની છૂટ નહીં. એ પછી એવું કહેતા હોય કે મારા ફલાણા વ્યક્તિને આવે મહાદેવ પગે લાગ્યા. મહાદેવ આવીને મારી ફલાણી જગ્યામાં આવીને પગે લાગ્યા. એટલે આ મહાદેવની વાત જવા દે. મહાદેવના તોલે જગતમાં કોઈ ન આવી શકે, કોઈ દેવ ના આવી શકે. એની તોલે કોઈ આવે? અજ્ઞાની લોકો છે, એને છૂટ છે બોલવાની. પણ શ્રી મહાપુરાણ એવું કહે છે જેની તુલનામાં જગતમાં કોઈ નથી. અરે જે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરે છે, જેને આપણે આત્મ સ્વરૂપ કહીએ છીએ, આત્મ સ્વરૂપને જે જગતમાં પ્રકાશિત કરે છે, એના પ્રકાશ વિના આત્મ સ્વરૂપની ઓળખાણ પણ ન થાય. મહાદેવના પ્રકાશ વિના આત્મ સ્વરૂપની ઓળખાણ ન થાય. મહાદેવનું સ્વરૂપ કેવું છે? જેના 5 મુખ છે, પંચાનન છે. જે આપણે શિવજીની આરતી ગાઈએ છીએ એમાં તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3ની આરતી ગાઈએ છીએ. એકાનન, ચતુરાનન, પંચાનન રાજે. એકાનન વિષ્ણુ છે, ચતુરાનન 4 મુખ વાળા બ્રહ્મા છે, પંચાનન એટલે ભગવાન મહાદેવ. જેના 5 મુખ છે અને જે પરમાત્મા રમત માત્રમાં સૃષ્ટિનું સર્જન કરે છે, રમત માત્રમાં સૃષ્ટિનું પાલન કરે છે અને રમત માત્રમાં એ પરમાત્મા સૃષ્ટિનો સંહાર પણ કરે છે. જે સૃષ્ટિના રચયિતા છે, સૃષ્ટિના પાલક છે અને સૃષ્ટિના સંહારક પણ છે. જગતની રચના, જગતનું પાલન, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ રૂપી પંચ કાર્યને જેણે ગ્રહણ કર્યા છે
આ પાંચે પાંચ તત્વ, પાંચે પાંચ કાર્ય મહાદેવના છે. રચના કરવી, પાલન કરવું, સંહાર કરવો, તિરોભાવ અને અનુગ્રહ. પાંચે પાંચ ને જે ગ્રહણ કરવા વાળા છે એવા સર્વશ્રેષ્ઠ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ, સર્વશ્રેષ્ઠ અને સાક્ષાત ભગવતી જગદંબિકા પાર્વતીના પ્રાણ વલ્લભ છે એવા ભગવાન મહાદેવનું હું મનોમન મનસી મનોમન ભગવાન મહાદેવનું હું ચિંતન કરું છું. કેવા મહાદેવનું? આત્માના સ્વરૂપને પ્રકાશિત કરે છે, જેના સમાન જગતમાં કોઈ નથી. આદિ અંત અને મધ્યમાં જે સદાને માટે મંગલકારી છે. ભગવાન મહાદેવ હંમેશા મંગલકારી દેવ છે. કોઈ પણ પ્રકારની આપણા જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ આવે ને તો ભીડભંજન મહાદેવની આગળ આવી એની આગળ પ્રાર્થના કરજો. એને ભજો અને એને ભજી અને પછી એના ઉપર જળનો અભિષેક કરો, દૂધનો અભિષેક કરો. આપણા મંદિરમાં જે પૂજા કરે છે ને પૂજારીના હાથમાં આપી દો. એ અભિષેક કરે ત્યાં સુધી શાંત ચિત્તે બેઠા બેઠા તમે મહાદેવનું સ્મરણ કરો. સજ્જનો, કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાધિ હશે ને એ આધિ વ્યાધિ ને ઉપાધિનો મારો ભીડભંજન મહાદેવ દૂર કરી નાખશે. પણ તમે એકવાર એના શરણમાં જાઓ. કારણ કે મંગલકારી છે, જેનું નામ મંગલકારી છે. નહીતર પોતે સંસારમાં રહે છે. સ્મશાને સ્વક્રીડા, પોતે નિજ પોતાની ક્રીડા ક્યાં કરે તો સ્મશાનમાં. અંગે ભસ્મ લગાવે છે, જેના સંગમાં ભૂત અને પ્રેત પિશાચ છે, છતાં પણ એ જીવ માત્રનું મંગલ કરે છે. સ્મશાને સ્વક્રીડા સમરહર પિશાચા સહચરા, છતાં પણ એ મંગલકારી છે. જેનો વેશ અમંગલ, કાર્ય જેનું મંગલકારી છે, ઈ મહાદેવ છે.